સદાનંદાંબોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદનः પ્રફુલ્લમ્બોજન્મચ્છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિર જયતિ સહિ નારાયણ મુનિ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિને શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. આજે સુરત સ્વામી થોડા વ્યસ્ત છે, એટલે આપણે એક સદગુરુ ગુણાદિતાનંદ સ્વામીની વાત વાંચીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અને અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું, તે વિના તો ગુણ દોષ યથાર્થ ન સૂજે. અને અંતરદ્રષ્ટિ કરવી એ જ નિર્ગુણપણું છે, અને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે, ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય. જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કડીમાં લાગી જાય છે, એમ કોઈ દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત વાત છે. પ્રકરણ 3 169મી આ વાત છે. સ્વામી કે છે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું. અંતરદ્રષ્ટિ શબ્દ શ્રીજી મહારાજે વચનામૃતની અંદર 2 વિષય ઉપર આપેલો છે. એક પ્રથમનું 20મું વચનામૃત. એમાં મહારાજ અંતરદ્રષ્ટિ શબ્દ પોતાના આત્માને જોવા માટે, હું આત્મા છું એના અનુસંધાન માટે ત્યાં અંતરદ્રષ્ટિ શબ્દ વાપર્યો છે. મહારાજે ત્યાં એવી વાત કરી છે, જોનારો રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ યુવાન જોબનને જોવે છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અંતરદ્રષ્ટિ કરીને. એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, ગેલામાં અતિશય ગેલો છે. એક અંતરદ્રષ્ટિ આના માટે શબ્દ વાપર્યો છે. બીજો વચનામૃતની અંદર શ્રીજી મહારાજે પ્રથમના 49માં, સારંગપુરના 10માં અંતરદ્રષ્ટિ શબ્દ ભગવાનની મૂર્તિ માટે વાપરેલો છે, કે જે ભગવાનનો ભક્ત ભગવાનની મૂર્તિને બહાર અથવા પોતાના હૃદયમાં ધારીને બેઠેલો છે, એ અંતરદ્રષ્ટિવાળો છે. એવી શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિવાળાની વ્યાખ્યા કરી છે. મધ્યના 8માં એવી વ્યાખ્યા કરી છે કે જે અંતરદ્રષ્ટિવાળો છે, આ જીવ તો જ્યારે સ્વપ્ન અને સુષુપ્તિમાં જાય છે ત્યારે વગર પ્રયાસે અંતરદ્રષ્ટિમાં જતો રહે છે. સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના યોગે કરીને અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ ક્યારેય પોતે પોતાની જાણે અંતરદ્રષ્ટિ કરતો નથી. એ મધ્યના 8માં વાત કરી છે. એવી રીતે અંતરદ્રષ્ટિ વિષયક શ્રીજી મહારાજના મત પ્રમાણે 2 વિષય નીકળે છે. એક પોતાના આત્મા તરફની દ્રષ્ટિ, અને બીજી એ આત્માની પુરુષોત્તમ નારાયણની મૂર્તિ તરફની દ્રષ્ટિ.
પોતાના હું આત્મા છું એના અનુસંધાને જીવવું અને મારા આત્માને ભગવાન શ્રીહરિને સન્મુખ રાખવાનો છે એ અનુસંધાને જીવવું, એનું નામ અંતરદ્રષ્ટિ છે. ત્રીજી અંતરદ્રષ્ટિ ચિંતન અને મનનથી એવી દેખાય છે, ત્રણેવને આપણે સમજશું. ત્રીજી અંતરદ્રષ્ટિ એવી ચિંતન ને મનનથી જણાય છે કે કોઈ ભગવાનનો ભક્ત સાધક છે, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું એમ બોલ્યા કરવાથી આત્મા રૂપે વર્તી જવાતું નથી. કારણ કે દેહ ભાવમાં છે, એનાથી કાંઈક એવી ક્રિયા થઈ જશે એટલે બાહ્ય દ્રષ્ટિ થઈ. પરંતુ જેવો બહાર નીકળ્યો એવો પાછો થોડા સમયમાં પાછો આવે, એ પણ અંતરદ્રષ્ટિ છે. કહેતા ભૂલ થઈ, એનો પશ્ચાતાપ થયો અને એ ભૂલને સુધારવાની કટિબદ્ધતા જીવમાં લાવ્યો અને પાછો વળી ગયો, એ પણ અંતરદ્રષ્ટિ છે. આ ત્રણ પ્રકારના અંતરદ્રષ્ટિના અર્થ થાય છે. એમાંથી આપણે સૌથી પ્રથમ જોઈએ જે અંતરદ્રષ્ટિ પોતાના આત્માને, હું કોણ છું એ જે શોધવું, એની અંદર આખી દુનિયા લગભગ ગાફલ છે. તમે કોઈને પૂછો કે તું કોણ છો, આપણને કોઈ પૂછે કે તું કોણ છો, તો આપણે તરત આપણા શરીરનો જે પરિચય છે એની આગળ રજૂ કરી દેશું. આવું ભણેલો છું, આટલા બિઝનેસવાળો છું, આ નામ છે, આ ગામ છે, આટલી ગાડીઓ છે, આ છે. પણ ખરેખર આપણે કોણ છીએ? અત્યારે કથા સાંભળવા બેઠા છે એટલે અંતરદ્રષ્ટિ છે, કથા કરવા બેઠા છીએ અંતરદ્રષ્ટિ છે. અત્યારે આપણને પૂછવામાં આવે આ સભામાં તમે કોણ, તો મામા શું કહો? આત્મા. પણ એ પોપટ જેવું છે. એ કેવું જ્ઞાન છે? પોપટ જેવું. અત્યારે કથા વાર્તાના યોગે કરીને અંતરદ્રષ્ટિ છે આપણને, પરંતુ એ સતત અનુસંધાન રહેવું એ સાચી અંતરદ્રષ્ટિ છે. સ્વામી કે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું, એના વિના ગુણ દોષ ઓળખાય નહીં. સ્વામી અહીં જે અંતરદ્રષ્ટિની વાત કરે છે ને, ત્રીજા નંબરની જે અંતરદ્રષ્ટિ મેં કીધી ને, એની જ વાત સ્વામી અહીં કરી છે. ગુણ અને દોષને ઓળખવાની. મારા હૈયામાં કયા ગુણ છે, કયા દોષ છે, એને ઓળખવા, એને ટાળવા માટેનો પ્રયત્ન. મહાભારતના શાંતિ પર્વની અંદર બહુ સરસ એક એવો ઉપદેશ આવે છે કે વ્યક્તિએ પોતે વિચારવું જોઈએ કે હું કોણ છું, શા માટે છું, ક્યાં છું, અને જે માટે છું એ માટે હું શું કરી રહ્યો છું. મારી અંદર જે દોષ છે એમાં મહৎ દોષો કયા છે અને સામાન્ય દોષો કયા છે, એને ટાળવા માટેનો મારો પ્રયત્ન કેટલો છે. આવો વિચાર જેને રહે છે એ અંતરદ્રષ્ટિવાળો છે. પણ લગભગ જીવ પોતે પોતાની જાતને ઓળખવામાં ગાફલ હોય છે. આપણને આપણું અનુસંધાન નથી રહેતું, એ જ મોટામાં મોટું દુઃખ છે. હું તમને કહું કે આપણી પાસે ખાવાના રૂપિયા ન હોય, રહેવા માટેનું ઘર ન હોય, ફરવા માટેની ગાડી ન હોય, અને આપણને અચાનક એવું જ્ઞાન થાય કે આ મિલિયનર્સ કે બિલિયનર્સ વ્યક્તિ છે એ મારો બાપ છે. અમે બાળપણમાં છૂટા પડી ગયા હતા કોઈ કારણોસર, પણ હવે એને જ્ઞાન થઈ ગયું છે કે હું એનો પુત્ર છું, ને મને જ્ઞાન થઈ ગયું છે કે એ મારો પિતા છે. પછીનો આપણો કેફ, પાવર, આપણી ચાલવાની, બોલવાની, બેસવાની પદ્ધતિ કેવી થઈ જાય? બદલાઈ જાય ને. પછી એક વસ્તુ બરાબર જો કે જગતનું જે આપણને જ્ઞાન થાય છે એનું અનુસંધાન આપણને ક્યારેય ભૂલાતું નથી. તમે અમેરિકામાં છો, એનું અનુસંધાન જે દિવસથી અમેરિકામાં ઉતર્યા છો તે દિવસથી આજ દિવસ સુધી ભૂલાયું? કોઈ દિવસ એવું થયું હું ઇન્ડિયામાં છું, હું અમેરિકામાં છું? એ અનુસંધાન કેમ નથી ભૂલાતું? કારણ એ છે એનું રટણ આપણને સહજ છે. એની અહમ વૃત્તિઓ આપણા આત્મામાં સહજ દોડી રહી છે. હું પુરુષ છું એવું ક્યારેય નથી ભૂલાતું, હું સ્ત્રી છું ક્યારેય નથી ભૂલાતું, હું ઉંમરવાળો છું ક્યારેય નથી ભૂલાતું, હું બાળક છું નથી ભૂલાતું, હું યુવાન છું નથી ભૂલાતું. દેહના સંબંધમાં જેટલા સંબંધો આપણને મળ્યા છે બધા ટાઇટલ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, સારી રીતે યાદ રાખીએ છીએ. અરે આપણે ભર નિંદ્રામાં સૂતા હોય ને કોઈ આપણું નામ દે તો તરત હોંકારો દઈએ, કારણ કે આપણે માન્યું છે કે હું જ છું. કાકા કે તો કાકા કે હું, ને મામા કે તો મામા કે હા બોલો, એ મનાઈ ગયું કે આ હું છું. પણ કોઈ આપણને કે હે આત્મા,
જાગીએ, હે મુક્ત કહેતા હશે કોકને, કારણ કે અંતરદ્રષ્ટિમાં રહેવાની આપણને ટેવ પડી નથી. બીજી અંતરદ્રષ્ટિ કીધી ભગવાનને સન્મુખ રહેવું, ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું. બહાર અથવા અંદર ભગવાનની મૂર્તિને સતત ધાર્યા કરવી, સતત ધાર્યા કરવી, સતત ધાર્યા કરવી. બધી જ આધ્યાત્મિક સંપત્તિની ચોરી છે, બધી જ આધ્યાત્મિક સંપત્તિની લૂંટ છે. માની લો કે કોઈ ચાંદ્રાયણ કર્યું, બીજા ભક્તની નજરમાં આવ્યું કે આ ભક્તએ ચાંદ્રાયણ કર્યું, ઋષિ કર્યું, શિશુ કર્યું, પીપીલિકા કર્યું, આ બધા જે ચાંદ્રાયણો છે એમાંથી જે કર્યું એ બીજાની નજરમાં આવ્યું. બીજા ભગવાનના ભક્તએ ગુણ લીધો ને કે આ ભક્તએ ચાંદ્રાયણ કર્યું. એ આધ્યાત્મિક મૂડી આપણી થોડી ઘણી લૂંટાઈ છે. લૂંટાઈ છે કહેતા સામેવાળામાં જાય, આપણી ખોટી નથી જતી, પણ સામેવાળાને બેનિફિટ ચોક્કસ થઈ જાય છે, એને મળી ગયું. અને જો આપણને અહમ આવી જાય એનો, કોઈ આપણને કે જ કરે તમે તો બહુ તપસ્વી છો ને, બહુ ભજની છો ને, બહુ નિયમ ધર્મવાળા છો ને, આપણને એમ મનાતું જ જાય, મનાતું જાય, મનાતું જાય, અને અંદરથી અહમ આપણું વધતું જાય, વધતું જ જાય, તો ઓલાન ફળ આપણું જેટલું કરીએ એનું ફળ ઓલાન, અને એનો જ દોષ બધો આપણને. પણ એક વસ્તુ એવી છે કે જે ક્યારેય કોઈ લૂંટી શકતું નથી. એ કઈ છે? અંતરદ્રષ્ટિ. આમાંથી આપણામાંથી કોણ અંતરદ્રષ્ટિએ યુક્ત વર્તે છે એને ફક્ત એક મહારાજ જાણે છે, અને એક અંતરદ્રષ્ટિની ઉચ્ચ કક્ષાએ વર્તો ભગવાનનો ઓલિયો પુરુષ કે ભગવાનનો સંત કે ભગવાનનો ભક્ત જાણે છે. અંતરદ્રષ્ટિવાળાને ઓળખવો બહુ મુશ્કેલ છે. કોણ સતત ભગવાનમાં વૃત્તિ રાખે છે એ નહીં ઓળખાય. ખ્યાલ આવે છે? કોણ સેવા કરે છે ઓળખાશે, કોણ દાન કરે છે ઓળખાશે, કોણ તપ કરે છે ઓળખાશે, પરંતુ અંતરદ્રષ્ટિવાળો કોણ છે નહીં ઓળખાય. એટલે એ મૂડી એવી છે, આબાદ છે. મને ગુરુજીએ ગયા વર્ષે, હું અમેરિકામાં હતો, જ્યોર્જિયામાં, અને મારા બર્થડેના દિવસ મેં આશીર્વાદ લેવા ફોન કર્યો ગુરુજી ઉપર. પછી મેં કીધું ગુરુજી કંઈ નિયમ આપો, કંઈ વાત કહો. ત્યારે ગુરુજીએ મને એક વાત કીધી. મને કે બેટા, એક વસ્તુ એવી છે કે જેમાં કોઈ દિવસ ભાગ પડે એવો નથી. એક વસ્તુ એવી છે કે કોઈ લૂંટવા માગે તોય લૂંટી શકે એવી નથી. એક વસ્તુ એવી છે કે જે વસ્તુ આપણી પાસે હોય તો સદાય પૂર્ણ જ રહેવાય, અપૂર્ણ કોઈ દી ના મનાય આપણને. એવી વસ્તુ છે ભગવાનની મૂર્તિ. એ જો આપણી પાસે રહી છે તો સમજવું કે બધું જ આપણી પાસે રહ્યું છે. અંતરદ્રષ્ટિ જોયું, ભગવાનને સતત જોયા કરવા, અંદર અથવા બહાર. ભગવાનને અંદર આપણને નથી દેખાતા, ખાલી આંખ બંધ કરીને ના બેહવું, ટાઈમ બગડે. એના કરતાં જ્યારે અંદર વિક્ષેપ ચાલતો હોય ને તો બહાર, એ તો કેટલું સહેલું છે. બહાર મહારાજની મૂર્તિ મૂકી દો ને બસ જોયા કરો, મનને જે કરવું એ કરવા દો. પણ તમે ભગવાનની મૂર્તિ સામું જોયા કરો એટલે અંતરદ્રષ્ટિ થઈ ગઈ. હવે સ્વામીની જે અંતરદ્રષ્ટિ છે, કારણ કે આ તો મેં મહારાજના મતે બે અંતરદ્રષ્ટિ કીધી. હવે સ્વામીના મતે છે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું, એ વિના ગુણ દોષ યથાર્થ ન સૂઝે. મારા આત્મામાં કયા દોષ છે કે જે મને ભગવાન સુધી પહોંચવામાં બાધ કરશે? આ દેહ છૂટશે ત્યારે મને કેટલું નડતર થશે એનું આપણી પાસે ખબર અને લિસ્ટ હોવી જોઈએ, અને એને ટાળવા માટેનો આપણો પ્રયત્ન પણ હોવો જોઈએ. અંતરદ્રષ્ટિવાળો ભક્ત એવો હોય, એ આડેધડ નહીં. જો મયારામ ને ગોવિંદરામ બે બેઠા ગઢપુરમાં, રાત્રે બેઠા, બે ભાઈઓ વાતો કરે કે આપણે કંઈક ધંધો નાખીએ તો સારું, આવકનું કોઈ સાધન થાય. તો કે શું ધંધો નાખીશું? એટલે પહેલાં કે આ કરીએ, એમ કપાસ ને કંઈક બાજરો, બીજું કંઈક કે પૈસા લેનદેન કરીએ, અનાજ કરિયાનું ખોલીએ, આવા બધા અનેક 5-10 ધંધાઓ, કાપડ વેચીએ. 5-10 ધંધાઓની વિચારણા કરતાં કરતાં તો આખી રાત જતી રહી. કારણ કે એનું ડિસ્કશન થાય, આમાં ખોટ જશે, નફો થશે, ખોટ જશે, નફો થશે, એમ કરતાં કરતાં આખી રાત જતી રહી. હવાર પડ્યું ને, હવે તમે વિચારો કે આપણે જો ડિસ્કસ કરવા બેઠા હોય અને આખી રાત જાય અને પછી હવારમાં ઉઠીએ ત્યારે નક્કી કરીએ કે આખી રાત બગડી આવી, એક તો ફાઇનલ કરો, ફાઇનલ કરીને જ ઊભા થાવ, એમ જ વિચારીએ ને. આ બે શું વિચાર્યું? મયારામ કે ગોવિંદરામ, એક વાત કહું, બોલો. જો અંતરદ્રષ્ટિવાળાનો વિચાર કેવો, એક વાત કહું કે આપણે હજુ ધંધો નાખ્યો નથી,
આપણે હજુ ધંધો ચાલુ કર્યો નથી, આપણને નફો કે ખોટ થઈ એનું વિચાર્યું નથી, એ પહેલાં તો આ ધંધાની વાતે આપણી એક રાત લઈ લીધી અને એક રાતનું ભજન અને સ્મરણ આપણું લૂંટી લીધું. જો આપણે આ વાત ઉપર ન હોત તો અડધી રાત સુધી તુંય માળા કરતો હોત, હુંય માળા કરતો હોત, આખી રાત જાગીને આપણે જો ભજન કર્યું હોત તો કેટલું થાત. આ દેહ જો અત્યારે પડે તો આપણે શું કામમાં આવ્યું આખી રાત ઉજાગરો કર્યો? માટે એક કામ કર, ભગવાને આપણને આપ્યું જ છે ને, ધંધો નાખવો જ નથી. આને શું કહેવાય? અંતરદ્રષ્ટિ. એટલે શું ધંધા કરવા જ નહીં? ગ્રહસ્થ આશ્રમમાં છે એને વિનોદભાઈ કોઈ બિઝનેસ નાખવો જ નહીં? તો પછી સ્વામી કહે કે આ સેવા કરવાની છે, કેમ થશે? ના, કરવું. ધંધો કરવો, બિઝનેસ કરવો, નોકરી કરવી, તમારા લગ્ન પ્રસંગો છે એ પણ કરાવવા પડે. કુટુંબ પરિવારમાં છો, નાના છોકરાઓ એને ભણાવવા પડે, મોટા થાય એને સેટ કરવા પડે, બધું જ વિચારવાનું છે. તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, વૈરાગ્યની વાત સાંભળી અને એવું કરવાનું નથી કે બધું છોડી દેવાનું છે, બધું જ રાખવાનું છે. પણ એક વિચાર સતત રાખવાનો છે કે મારું લક્ષ્ય આ નથી. વિચાર એ રાખવાનો છે, મારું લક્ષ્ય આ નથી, મારું લક્ષ્ય ભગવાનની મૂર્તિમાં હેત કરવું આ છે. મારું લક્ષ્ય આ ઘડીએ મારે દેહ છોડવાનો થાય તો કોઈ પ્રકારનું વિઘ્ન મને દેહ છોડવામાં ન નડી શકે. સાપ જેમ કાચળી ઉતારે એમ મારા શરીરને હું છોડી શકું, આટલી તૈયારીએ સહિત ગ્રહસ્થ આશ્રમમાં તમામ ધંધા બિઝનેસો કરવાના છે ને અંતરદ્રષ્ટિ કહેવાય. અને એવી અંતરદ્રષ્ટિએ જીવે ને તો જ અહીંયામાં સુખ રહે. નિર્ગુણ છે. પછી આપણે ગમે તે ક્રિયા કરીએ એ નિર્ગુણ છે. અને જો અંતરદ્રષ્ટિ ન હોય તો એની એ જ ક્રિયા આપણને બંધનકારક થાય. અંતરદ્રષ્ટિ ના હોય તો. અરે એમ નહીં, અંતરદ્રષ્ટિ ન હોય તો સત્સંગલક્ષી ક્રિયા પણ બંધનકારક થાય. અંતરદ્રષ્ટિ ના હોય તો. અંતરદ્રષ્ટિ ના હોય અને કોઈ સેવા કરે પણ સેવાથી એને અંતરદ્રષ્ટિ નથી, એટલે દરેક પોઝિટિવ વસ્તુની પાછળ નેગેટિવ રહેલું છે. તમે બહુ સેવા કરો તો સેવામાં એનું નેગેટિવ પાસું કયું કે તમે સેવા કરો છો, બીજા 5 હરિભક્તો બેઠા છે એ વાતો કરે છે, એટલે તમને સેવા કરતાં કરતાં એવો સંકલ્પ થયો, મંદિરમાં આવે તો એ નવરા બેઠા નખો ખોદે, કાંઈ બુદ્ધિ નહીં. તમે વેક્યુમ કરો છો પણ તમને એમ થયું કે આ વેક્યુમ હું કરું છું, આ બધા નવરા બેઠા છે, કોઈને દેખાય છે? કોઈને દેખાય છે કરવાનું? તમે કર્યું આખા મંદિરમાં વેક્યુમ, પણ જેટલી ડસ્ટ એની હતી ને એનાથી કરોડ ગણી ડસ્ટ તમારા આત્મા પર ચડી ગઈ. કારણ કે તમે જે વિચારને પામવાના હતા એ વિચારને ના પામ્યા. તમે વેક્યુમ કર્યું, સેવા કરી અને ઉપરથી ભગવાનના ભક્તનો અવગુણ લીધો, એ તમે મોટા મોટો મેલ લીધો. હવે એને કાઢતા 100 જન્મ જાય. સેવા ના કરી હોત અને એ ભક્તો જોડે ખુરશી નાખીને બેસી ગયા હોત આપણે વાતો કરવા તો વાંધો નહોતો, તો કદાચ 1 જન્મમાં પૂરું થાત. પણ ઓલાનું લીધું એ 100 જન્મ ચડાવે. તો ત્યારે વિચાર કયો કરો? તો અંતરદ્રષ્ટિવાળો શું વિચારે ખબર છે? એ એવું વિચારે, આટલા બધા ભક્તો બેઠા છે પણ મહારાજની મોટી દયા કેવી કે આ વેક્યુમ કરવાની સેવાનો સંકલ્પ મહારાજે મારા હૃદયમાં રહીને મને જ કરાવ્યો. અને આ ભક્તો કેટલા દયાળુ કે મને સેવાનો લાભ જાજો મળે એટલે મારી સેવામાં ડિસ્ટર્બ કરવા આવતા નથી. એ વિચારથી વેક્યુમ કરે એ શું ફળને પામે? સમજાય છે? એને શું વિચાર્યું કે મહારાજે અહીં કચરું છે હોલમાં, એનો સંકલ્પ મને કરાવ્યો, એ મારા કેટલા મોટા ભાગ. અને આટલા 5 બેઠા છે, બધાય જો હમણાં સેવા કરવા વળગી જાય તો એટલી સેવાનું ફળ વેચાઈ જાય. એની જગ્યાએ મહારાજે ખાલી મને એકલાને જ આ દ્રષ્ટિ આપી, એ મારા કેવા મોટા ભાગ. આ અંતરદ્રષ્ટિવાળાનો વિચાર. અને પેલો બાહ્ય દ્રષ્ટિવાળો જો સેવા કરે છે પણ એની બાહ્ય દ્રષ્ટિ છે એટલે એને બીજા બધાનો અવગુણ લઈને સેવા કરે છે. હું જ કરું છું, બીજા નથી કરતા. પણ એમ વિચાર કે ભગવાને તને બુદ્ધિયોગ રૂડો આપ્યો એટલે તું જ કરે. આ સંતો જ્યારે હોય ત્યારે મને જ પકડે, બીજા કોઈ દેખાતા જ નહીં હોય. જ્યારે હોય ત્યારે મને જ પકડે. આટલા બધા છે, 100 માણસો છે, એમાંથી હું જ દેખાઉં છું. જ્યારે બોલાવવાનું થાય ત્યારે મને જ બોલાવે. પણ એમ વિચાર કરે કે મારા કેવડા મોટા ભાગ
કે આ ભગવાનના સાધુ મને જ કહે છે. આ અંતરદ્રષ્ટિવાળો. અંતરદ્રષ્ટિવાળાનું ફોકસિંગ સંસારની ક્રિયા કરતો હોય કે આધ્યાત્મ માર્ગમાં એનું ફોકસિંગ હંમેશા ભગવાનનું પ્રધાનપણું હોય કે મારી આ ક્રિયાથી કે મારા આ વિચારથી મહારાજ તો કુરાજી નહીં થાય ને, મારી આ ક્રિયાને મારો વિચાર મહારાજને ગમે એવો તો છે ને. શ્રીજી મહારાજની અંતરદ્રષ્ટિ કરાવવાની રીત તો જો, મહારાજ કે કોઈ કામીને જોઈએ ને, કોઈ કામીને જોઈએ. કામી એટલે કેટલો ખરાબ શબ્દ કહેવાય. સ્ત્રી લંપટ વ્યક્તિ, એની માટે કામી શબ્દ વપરાય. એવા સ્ત્રી લંપટને મહારાજ કે અમે જોઈએ ત્યારે અમને એમ થાય કે એને જેવું સ્ત્રીમાં હેત છે એવું અમને ભગવાનમાં થાય તો ઠીક. આને અંતરદ્રષ્ટિ કહેવાય. કાદવમાંથી પણ પોતાના કામનું ખોડી નાખવું એને અંતર. તો જો શ્રીજી મહારાજ કામીમાંથી પણ આટલું ગ્રહણ કરવા કહેતા હોય, શું ગ્રહણ કર્યું? કામીને જોઈને ઘૃણા ના કરી. મૂર્ખો, સ્ત્રીમાં હેત કરે છે, હાડકા માંસના ચામડાના બનાવેલા બધા પૂતળા ભગવાનના એમાં હેત કરે. આવી એને નથી સમજાવવાનું. એ તો કામી જ છે, એ તો જગતમાં રખડેલ છે, એને નહીં સમજાય. એને કાંઈ એના પ્રત્યેની ઘૃણા કરવાની જરૂર નહીં. પણ મહારાજ કે એમાંથી ગ્રહણ કરી લીધું કે એને સ્ત્રીમાં છે એવું મને ભગવાનમાં થાય તો ઠીક. મહારાજ કે કોઈ લોભીને જોઈએ ને તો લોભીને જેવું ધનમાં હેત છે ને એવું અમને ભગવાનમાં થાય તો ઠીક. આવો વિચાર આવે. આને શું કહેવાય? અંતરદ્રષ્ટિ કહેવાય. અંતરદ્રષ્ટિ. સતત પોતાના કલ્યાણકારક વિચારોની સૂચિ, સતત પોતાના કલ્યાણ, મારા આત્માનું સારું થાય, શ્રેય થાય એવા જ વિચારો. એટલે આપણું વર્તન પણ એવું જ કરે. હંમેશા જે અંતર છે, અંતરમાં છે એ જ બહાર ક્રિયામાં આવે છે, એ જ બહાર વાણીમાં આવે છે, એ જ આવે છે. એટલે હંમેશા અંતરદ્રષ્ટિવાળો ભક્ત સદા સુખી રહે છે. પોતાના ગુણ દોષ એને ઓળખાય છે. ગુણ દોષ ઓળખાય છે. કેવી દ્રષ્ટિ હોય જો. એક મેં હમણાં દ્રષ્ટાંત વાંચ્યું હતું કે આઇન્સ્ટાઈન એક મેન્ટલ હોસ્પિટલમાં ગયો, ગાંડાની હોસ્પિટલમાં. ગાંડાની હોસ્પિટલમાં ગયો તો એક ગાંડો લખતો હતો કાંઈ કાગળમાં. એટલે આને જરા કુતૂહલ થયું, એને જઈને પૂછ્યું કે ભાઈ શું લખે છે? તો કે હું મારી જાતને પત્ર લખું છું. ગાંડાએ શું કીધું? હું મારી જાતને પત્ર લખું છું. ત્યારે ઓલાએ જજમેન્ટ એવું આપ્યું આઇન્સ્ટાઈને કે આ વ્યક્તિ કદાચ જગતની દ્રષ્ટિએ ગાંડાની હોસ્પિટલમાં છે, પણ જો આની મૂલવણી સાચી રીતે કરવામાં આવે તો જે પોતાની જાતને પત્ર લખતો હોય એ દુનિયાની અંદર હોશિયારમાં હોશિયાર વ્યક્તિ કહેવાય. વ્યક્તિ આખી દુનિયાની તમામને જોવે છે, તમામને સલાહ આપે છે, પણ પોતાના આત્માને, પોતાની જાતને સલાહ નથી આપતો. એટલે શ્રીજી મહારાજે અંતરદ્રષ્ટિ કેવી શીખવાડી? સારંગપુરના બીજામાં મહારાજ કે નેત્રને એમ ઉપદેશ કરવો કે તું ભગવાન સિવાય બીજા રૂપ જોઈ જોઈને થાકી જઈશ ને તોય ક્યારેય તૃપ્ત તો થાઈશ નહીં. તને હજુ સિદ્ધ દશા તો આવી નથી કે તું ઈચ્છે એવું પ્રાપ્ત થાય. માટે હવે તૃપ્ત થા. ક્ષોત્રને ઉપદેશ કરવો ભગવાનના શબ્દ સિવાયના અનંત શબ્દ તે કેટલા સાંભળ્યા પૂર્વે અને હજુ સાંભળીશ, હજુ તૃપ્તિ થઈ નથી ને હજુ થશે નહીં, માટે પાછો વળ. આવો ઉપદેશ કરવો. આ અંતરદ્રષ્ટિ છે. આપણે એકાંતમાં બેઠા છીએ, આપણે જેટલા, હું કથા કરવાવાળો ને આપણે જેટલા સાંભળવાવાળા છીએ લાઈવમાં, કોન્ફરન્સમાં, અહીં આપણે વિચારીએ કે હું એકાંતમાં બેઠો છું. આપણને માલ તો બહુ મોટો મળી ગયો, મહારાજ રૂપી માલ બહુ મોટો મળ્યો, વચનામૃત ને સ્વામીની વાતો રૂપી મોટા શાસ્ત્રો મળ્યા, શાસ્ત્રોને સમજાવે એવા સાધુ મળ્યા, પણ એકાંતમાં બેઠા ખરા આપણે? આપણે વિચાર ક્યારેય પડે કર્યો ખરો કે મારી જાત માટેનું હું કેટલું કરું છું, હું નિર્વાસનિકપણામાં કેટલે પહોંચ્યો છું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 સાંકળો જે આ પૃથ્વી પર ભગવાનની મૂકેલી છે, એ શબ્દ, સ્પર્શ ને રૂપ, રસ, ગંધમાંથી મારી પકડ હજુ કોણે વધારે જાલી રાખી છે? કેટલીક સાંકળો ઢીલી હશે, પણ કેટલીક બહુ ટાઈટ છે, હજુ હલી જ નથી, એની માટેનો પ્રયત્ન કર્યો જ નથી. તો જ્યારે મારે અહીંથી છૂટીને જવું હશે ત્યારે કેમ જઈશ? આવો અંતરદ્રષ્ટિવાળો વિચાર કરે. ગઢપુરની અંદર બાઈઓ હતી, ચાલી જતી હતી. રાત્રે સભા પૂરી થઈ ને બાઈઓ ચાલી જાય, એમાં જતાં 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 ખાડો હતો એક. એ ખાડો અજવાળે જ્યારે બાઈઓ આવી ત્યારે એને જોઈ લો કે આ ખાડો છે, અને બાઈઓ રોજ વાતો કરે, આ દાદો ખાડો પુરાવતો નથી, ખાડો પુરાવતો નથી. ને એદી પડી 2. એ બાઈઓને પછી બોલવાનું કંઈ, આ દાદો કે આવો મોટો ભગત કહેવાય,
દરબારગઢની અંદર અમે કથા સાંભળવા આવીએ અને ખાડોય પુરાવતો નથી, ખાડોય પુરાવતો નથી, ખાડોય પુરાવતો નથી. મહારાજ સુધી ફરિયાદ ગઈ, બધી બાઈઓ ભેગી થઈને મહારાજ પાસે ગઈ, મહારાજ આ ખાડો પુરાવતો નથી દાદા ખાચર. મહારાજ કે એ ખાડો છે ને દાદો તો ઘણા દિવસથી પુરાવા માંગતો હતો, પણ અમે ખાડો સ્પેશિયલ રાખ્યો છે. કેમ મહારાજ? મહારાજ કે એટલા માટે રાખ્યો છે કે ખાડામાં તમારા જેવા પડે. અરે મહારાજ, તમારી ભક્તિ કરીએ, તમારી કથા આવે ને ખાડામાં પડીએ તો મહારાજ પગ તૂટે તો કાલ કથામાં નહીં અવાય. મહારાજ કે એ વસ્તુ નથી, અમે ખાડો એટલા માટે રાખ્યો છે કે જેમ આ ખાડા પૂરવાની તમને ચિંતા છે, એમ તમારા આત્માને ઇન્દ્રિયોના જે ખાડાઓ પડી ગયેલા છે, ઇન્દ્રિયો આંખ, નાક, કાન ને જીભ દ્વારા જગતને ભોગવવાની જે ટેવ પડી ગઈ છે, એ ખાડા પૂરવાની તમને ચિંતા થઈ, એટલે આ ખાડો રાખ્યો છે. આ ખાડો કેમ રાખ્યો છે કે તમને બહારનો માટીનો ખાડો પૂરવાની ઈચ્છા થઈ, એમ જ્ઞાન નાખી નાખીને આ આંખનો ખાડો પૂર્યો છે કે હવે આંખને બસ ભગવાનને સાધુ સિવાય કાંઈ ના જોઈએ. આ કાનમાં એવું જ્ઞાન નાખ્યું છે કે આ કાનને શબ્દરૂપી ખોરાકમાં કથા, વાર્તા, કીર્તન સિવાય કાંઈ ના જોઈએ. આ જીભની અંદર એવા જ્ઞાનરૂપી રસ નાખ્યો છે કે એને ભગવાનના પ્રસાદ સિવાય બીજું કાંઈ ના ખપે. આ જીભમાં એવો જ્ઞાનરૂપી રસ નાખ્યો છે કે આ જીભ ઉપરથી જે શબ્દ ઉચ્ચારાય એ ભગવાનના સંબંધથી જ ઉચ્ચારાય, ભગવાનના સંબંધને છોડીને કાંઈ બોલાય જ નહીં, એવી આ જીભમાં જ્ઞાનરૂપી રસ નાખ્યો છે. આ ચામડીમાં સ્પર્શરૂપી કોઈ વાયુ એવો નાખ્યો છે કે એ સ્પર્શમાં ભગવાનનો જ સ્પર્શ ગમે, બીજો ન ગમે. આવું કર્યું છે. આવા ખાડાને પૂર્યા છે તમે. ભલે બાઈઓ માથું કામ, અરે મહારાજ આ તો ખાડો પૂરવાનું ખોટું કહેવા આવે. મહારાજ કે આ ખાડા પૂરો, આ ખાડા જો પૂરાયેલા હશે ને તો આવા ખાડા ગમે એટલા હશે, પડો નહીં. નહીં તો આ ખાડા એવડા મોટા છે, આમાં તો પડીને ઊભા થયા. આમાં જો પડશો ને આંખ, નાક, કાન, જીભના એક ખાડામાં જતા રહ્યા ને તો જન્મો જન્મ ઊભા નહીં થાવ. આ અંતરદ્રષ્ટિવાળાને ખબર પડે. આ કોને ખબર પડે? અંતરદ્રષ્ટિ. સ્વામી કે એના હૈયાની અંદર સુખ વર્ત્યા કરે. આવો અભ્યાસ રાખે ને અંતરદ્રષ્ટિ, એટલે સુખ વર્તે, બહુ સુખ વર્તે. અંતરદ્રષ્ટિવાળો જેટલો સુખી છે સત્સંગમાં, એટલો સુખી આ સત્સંગની અંદર કોઈ ક્યારેય ન થઈ શકે. અંતરદ્રષ્ટિવાળા પાસે છે ને કાતર હોય, કુહાડા હોય, દાતરડા હોય. તમે કહેશો કાતર કેવી, કુહાડો કેવો? કેવો અંતરદ્રષ્ટિવાળાને કેવું હોય જો કહું? કેવી કાતર હોય? શિવલાલ શેઠના ઘરમાં એના નોકરથી એક ઘીનો લોટો ઢોળાઈ ગયો, સમજ્યા? ઢોળાઈ ગયો, દાદર ઉપર આમ ઢોળાયો એટલે પેલા ભગા દોશી આમ ધુઆ પુઆ થવા માંડ્યા. મૂર્ખા આમ તેમ કેટલું ખીજે. શિવલાલ એ જ મસ્તીમાં. તો શિવલાલ કે બાપા એમાં ખીજાવો છો? આપણે દાદરને તેલ પાવાનું તો હતું જ, દાદરને તેલ તો પાવાનું હતું, ઘી પાઈ દીધું, શું વાંધો છે? ભજન કરો ને. કે હવે ઢોળાઈ ગયું પછી શું? બીજું શિવલાલે કીધું, બાપા જો સાંભળો, ઘી કદાચ આપણા પેટમાં ગયું હોત તો એની થવાની હતી તો વિષ્ટા જ. એ કંઈ શરીરમાં ટકવાનું, વિષ્ટા જ થવાની હતી. તો જે બહાર ઢોળાવાનું હતું આટલું આપણને અંદર પસાર થઈને પછી ઢોળાવાનું, એ પહેલાં ઢોળાઈ ગયું. બાપા હવે ભજન કરો ને. કેવો વિચાર! પણ એને પોતાના ભજનમાં વિક્ષેપ થાય એવું કાંઈ ગ્રહણ ના કર્યું. આને અંતરદ્રષ્ટિ કહેવાય. અંતરદ્રષ્ટિ એટલે શું? આપણે આ સંસારમાં રહેવાના એટલે અનેક પ્રકારના વિઘ્નો આપણા જીવનમાં આવવાના જ, અનેક પ્રકારના પ્રશ્નો આપણા જીવનમાં આવવાના જ, અનેક પ્રકારની પરિસ્થિતિઓ આપણા જીવનમાં બનવાની જ. પ્રતિકૂળતા ને અનુકૂળતા, પ્રતિકૂળ સમય, અનુકૂળ સમય, પ્રતિકૂળ વ્યક્તિ, અનુકૂળ વ્યક્તિ, પ્રતિકૂળ સ્થાન, અનુકૂળ સ્થાન, આ બધું જ આપણા જીવનમાં આવશે. પણ અંતરદ્રષ્ટિવાળો સદા સુખી હશે, કારણ કે એની પાસે કાતરો ને દાતરડા બહુ હોય. આપણી પાસે કાતર હોય પણ ઊંધી હોય, પોતાને જ કાપે. હમણાં મેં કીધું એમ વેક્યુમ કરતો જાય ને વિચારતો જાય, 5 નવરા બેઠા ગપ્પા જી કે જો કાંઈ છે કાંઈ છે કાંઈ કશું નથી. આ કોની જાતને કાપે છે? પોતાની જાતને. અને ઓલું વિચાર્યું કે આ 5 બેઠા છે ને ભગવાનની આમે બેઠા છે, પણ ભગવાન એને સંકલ્પ સુધો નથી કરાવતા કે વેક્યુમ તું કર અને મને સંકલ્પ કરાવે આ છેડેથી ઓડા છેડે સુધીનું તું કરી દે. આ હા મહારાજ કેટલી દયા, આ હરિભક્તોની કેટલી મોટી દયા. આની કાતર કેવી અને ઓલી કાતર કેવી?
ઓલી કાતર કલ્યાણને કાપે, આની કાતર છે, આ બાજુની કાતર છે ને એના કલ્યાણના છેડા બધા હરખા કરતું જાય, વધારાના ટુકડા બધા કાઢ નાખે, ફિનિશિંગ વાળો કરે, એને બહુ ફિનિશિંગ વાળો કરે. આવા વિચારો કરે, બહુ સુખી રહે, બહુ સુખી, એટલો બધો સુખી રહે કે એના જીવનમાં એને હંમેશા એવું દેખાય. અને આવો વિચાર ક્યારે આવે ખબર છે? ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી. આવો વિચાર જે રાખે ને, જે કંઈ બને છે આ ઘડીએ જે બન્યું મહારાજની ઈચ્છા સિવાય તો શક્ય નથી, ઈચ્છા સિવાય શક્ય નથી. એટલે અતિ સુખી આંતરદ્રષ્ટિવાળો છે, સતત વિચારમાં હોય. જો પર્વતભાઈ વાડ સાફ કરવા ગયા, ખેતરમાં વાડ સાફ કરતા હતા, ખેડૂત હતા ને, તો ખેતરમાં વાડ સાફ કરતાં કરતાં કુહાડો પોતાના પગ ઉપર આવતો હતો. તો પર્વતભાઈએ એ વખતે તરત પગ ઉચકી લીધો, પગ ઉઠાવી લીધો, એટલે કુહાડો તો પગમાં ન વાગ્યો, પણ પર્વતભાઈ ન્યા જ કુહાડો મૂકી અને સીધા ગઢપુર જવા નીકળ્યા. આપણી ગાડીને એક્સિડન્ટ થવાનો હોય અને ભગવાન આપણને એ એક્સિડન્ટમાંથી બચાવી લે, અને એક્સિડન્ટ થયો હોય તો 2 મહિનાનો ખાટલો હોય અને આપણે સીધા જ એક્સિડન્ટ બચી ગયા એટલે સીધા મંદિરે આવી જઈએ એવું કહેવાય. એવું થયું. પર્વતભાઈ સીધા ગઢપુર ગયા. હવે આપણે મંદિર તો આવી જઈએ કદાચ એક્સિડન્ટમાંથી બચી જઈએ તો, પણ હવે આગળની પ્રક્રિયા બહુ અઘરી છે. રસ્તા વચ્ચે પર્વતભાઈને મયારામ ભટ્ટ મળ્યા. એટલે મયારામ ભટ્ટ કે પર્વત ક્યાં હાલ્યો? ભાઈ કે મહારાજની ચિઠ્ઠી આવી છે, ગઢપુર જઉં છું. મોન્ટુ ભગત ક્યાં જાય છે? ગઢપુર જઉં છું. હા વાંધો નહીં, પણ તને તો ચિઠ્ઠી વાંચતા આવડે નહીં પર્વત, અને તારી ઉપર મહારાજ કોઈ દી ચિઠ્ઠી લખે નહીં. ચિઠ્ઠી લખે તો મારી ઉપર લખે છે, તે તો કાળા અક્ષર કુહાડે મારે. પર્વતભાઈ કે પણ હવે ચિઠ્ઠી આવી એટલે મારે તો જવું પડે ને, એટલે હું જાઉં છું. મયારામ ભટ્ટને એમ થયું કે મહારાજ ચિઠ્ઠી મોકલે, મારી ઉપર મોકલે, અને હું પર્વતને સમાચાર આપું કે આપણે ગઢપુર જવાનું છે. આ વખતે મહારાજે ચિઠ્ઠી મારી ઉપર ના મોકલી એટલે ચોક્કસ હું કાંઈ ગુનામાં હોવો જોઈએ, અને મહારાજે કાંઈ ઉત્સવ સમયો ગોઠવ્યો હશે. અને મયારામ ભટ્ટ બધો હિસાબ કિતાબ રાખતા. મોટા મોટા સમયમાં મયારામ ભટ્ટને હિસાબ સોંપવામાં આવતો. એ મહારાજે સમયો કર્યો, મારી પર કુરાજી થયા છે, આવા અનેક સંકલ્પોમાં ગૂંટાવા લાગ્યા મયારામ ભટ્ટ. એને એમ થયું કે હું વહેલામાં વહેલો મારું કામ પતાવીને ગઢપુર પહોંચું. આ બાજુ ગઢપુર પર્વતભાઈ આવ્યા. મહારાજે કીધું, પર્વતભાઈ બસ મહારાજ તમારો સમાગમ કરવા, કથા વાર્તા સાંભળવા, દર્શન કરવા, સંતોના સમાગમ માટે ભલે રહો. અઠવાડિયું થયું મયારામ ભટ્ટ આવ્યા. આકડા બાકડા થતા થતા, હું ભૂલ થઈ ગઈ. મહારાજ આગળ આવીને દંડવટ કરવા લાગ્યા, મહારાજ મને માફ કરજો, મારી કાંઈ ભૂલ થઈ હોય તો. મહારાજ કે પણ ભટ્ટજી તમારી કોઈ ભૂલ જ નથી થઈ, તમે તો ધર્મનિષ્ઠ છો. અરે મહારાજ પણ મારી કંઈ ભૂલ થઈ ગઈ, અહીં ઉત્સવ સમયો તમે કર્યો મહારાજ, આ વખતે મને સમાચાર ના મળ્યા. મહારાજ કે અમે કોઈ સમયો કર્યો નથી, અમારે તો વાતો એ જ સમયો, કથા વાર્તા એ જ અમારો સમયો. મહારાજ આ પર્વત કે છે ચિઠ્ઠી આવી. મહારાજ કે ઊભો કરો, પર્વતને બોલાવો. પર્વતભાઈને બોલાવો. પર્વતભાઈ આ મયારામ ભટ્ટ શું કે છે? ચિઠ્ઠી આવી. મહારાજ આવી હતી ને ચિઠ્ઠી? મહારાજ કે અમે ક્યારે ચિઠ્ઠી લખી? અમે એ કોણ ખેપિયો મોકલ્યો તમને? અરે મહારાજ બુદ્ધિરૂપી ખેપિયો આવ્યો હતો, મને ટપાલ આપવા માટે બુદ્ધિ આવી હતી. મહારાજ કે એટલે? પર્વતભાઈ કે મહારાજ આવી રીતે વાળ સાફ કરતો હતો, કદાચ કુહાડો મારા પગ ઉપર વાગ્યો હોત તો 6 મહિનાનો ખાટલો થાત. કેટલા મહિનાનો? 6 મહિનાનો. તો મહારાજ એ વખતે કુહાડો મારા પગ ઉપર વાગવા આવ્યો, અને એ પગ એ સમયે ત્યાંથી લેવાની મને ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, આ 3ના દાતા કોણ? એ જ્ઞાન થવું કે આ કુહાડો આવે છે, પગ ઉઠાવી લો, આ જ્ઞાન કોણ કરાવે? બોલો તો કોણ કરાવે? મહારાજ. એ જ્ઞાન થયું પછી એ પગને ઉઠાવવો છે એવી ઈચ્છા કોણ કરાવે? મહારાજ. અને એ ઉઠાવવો છે પણ મહારાજ ધારે તો ઉઠાવે. આપણને ખબર તો પડી ગઈ કે સામેથી ટ્રક આવી છે, હવે આમ જઈએ તો બચીએ એમ છે, પણ ગાડી આમ જાવી તો જોઈએ ને. એ જ્ઞાન તો થઈ ગયું કે હવે એક્સિડન્ટ થશે, ઈચ્છા પણ થઈ ગઈ કે ગાડીને સાઈડ ઉપર લઈ લઈએ, પણ જો મહારાજ ક્રિયા નહીં કરાવે તો 100% કોકને ભેટવાનું થવાનું છે. એવી રીતે પર્વતભાઈને જો મહારાજે ક્રિયા શક્તિ જ ના આપી હોય તો પગ ઉપાડે કેમ? પર્વતભાઈ કે મહારાજ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિ
ત્રણ તમે પ્રદાન કરી ત્યારે મારો પગ ત્યાંથી હટ્યો. તો પ્રભુ 6 મહિનાનો ખાટલો થાત તો આમે મારું ઘર કોણ ચલાવત, ખેતી કોણ કરત? તો 6 મહિના મેં એવું વિચાર્યું કે મહારાજે મને એમનો સમાગમ કરવા માટે મારા પગને હાજો રાખ્યો. બોલો, સ્વામી કે મનથી લૂલા થાવું, મનથી બેરા થાવું. કહો, પગ તૂટ્યો હોય તો શું કરે? આંખ ફૂટી ગઈ હોય તો શું કરે? કરવું જ પડે ને બધું. એમ મનથી તોડવો, આમ ફિઝિકલ નહીં પણ મનથી તોડ નાખો. સ્વામી કે હાથ ધોણું થયું હોય તો આખી રાત જાગે, ડાયરિયા થઈ ગયો, ઝાડા થઈ ગયા હોય, આમ આખી રાત કાંઈ ભજન ના થાય, થાય પણ ઝાડા થઈ ગયા હોય તો મુકેશભાઈ શું થાય? આખી રાત જાગવું પડે ને, આખી રાત જાગવું પડે. સ્વામી કે હાથ ધોણું થયું તો આખી રાત જગાય અને આમ અડધો કલાકે શાંતિથી માળા કરવા ના બેહાય. આ જીવની આવી કઠિનાઈ છે. એટલે અંતરદ્રષ્ટિવાળો હંમેશા એવા વિચારો મારે છે. એની પાસે વિચારોનું એટલું મોટું ઝાડું હોય છે ને, એટલું મોટું ઝાડું હોય છે ને કે એ સદાય પોતાના ઝાડામાં સુખ્યો. અંતરદ્રષ્ટિવાળો એને કોઈ દુઃખ જ નહીં. એને તમે દુઃખ રજૂ કરો ને તો એને સુખમાં પરિણમી દે. સુખ એને સુખમાં દુઃખ દેખાય અને દુઃખમાં સુખ દેખાય અંતરદ્રષ્ટિવાળાને. એને માન મળે, સન્માન મળે, મોટાઈ મળે, એનું ધાર્યું થાય, એના સંકલ્પ પૂરા થાય, એને જેવું ઈચ્છ્યું હોય એવું થાય. તો અંતરદ્રષ્ટિવાળો સુખ આનંદ ના પામે, અંતરદ્રષ્ટિવાળાને દુઃખ થાય. શું થાય? દુઃખ થાય કે મેં આવો સંકલ્પ કર્યો ને મહારાજે મને આપ્યું. અરે માગે તે ભક્ત નહીં ને આપે તે ભગવાન નહીં. વ્યાખ્યા ખોટી પડી જશે. મારો સંકલ્પ થયો ત્યારે ભગવાને આપ્યું ને. અંતરદ્રષ્ટિવાળો આવું દુઃખ કરે. આ મને બહુ માન સન્માન મળવા લાગ્યું, હવે તો સારું વિઘન થવા લાગ્યું, મારા કલ્યાણની અંદર વિઘન થશે, કારણ કે મારી દ્રષ્ટિ આવે આમાં જ આવવાની, આમાં જશે એટલે ભગવાનમાંથી તૂટશે. અને ભગવાનમાંથી તૂટે એ મને કેમ ગમે? અંતરદ્રષ્ટિવાળાને આવું થાય. ઓહો, બહુ તપસ્વી છો, બહુ ભજની છો, બહુ ધર્મ નિયમવાળા છે, અરે આ તો વિઘન આવ્યું, આ તો વિઘન વધ્યા. પણ લગભગ એવું જીવને થતું નથી. ઉપરથી એમ થાય કે મને ઓળખે છે. શું થાય? મને ઓળખે છે, હા, મને સમજી શકે છે, આ મને સમજી શકે છે, મને સમજી શકે છે, આ મને સમજ્યો. આવું થાય છે. એ જે થાય છે ને એ અજ્ઞાન છે. એ શું છે? કોઈ સમજે છે સારું છે, પણ એનું જે હૃદયને વિશે આમ આહલાદકપણું આમ અનુભવાવું, આહા, એ જે થાવું ને એ ખતરનાક છે. પણ એ પોઈઝન એવું પોઈઝન છે, ક્લોરો પેલું આમ તમારે શું અહીં પેલું લગાવે, ઇન્જેક્શન આપે તે ટાઢું લાગે ને શું કે હે, એ જે એ કેમિકલ હોય ને એ જેવું લાગે ને એ સેમ એવું છે. લાગે ટાઢું, આ મને ઓળખે છે, સમજે છે, આમ છે, તેમ છે, ઓલું છે, ઓલું, પોતાના મનથી જ પોતાને બરાબર પુષ્ટ કર્યા કરે ને સુખ લીધે રાખે અંદરના વાયરાથી. પણ એ કાતર પોતાના કલ્યાણ ઉપર વાગી રહી છે. લગભગ આપણે જે સારા છીએ એની અંદર ધ્યાન ન રાખીએ તો આ રોગ આપણને લાગુ પડેલો હોય. બહુ સેવા દોડી દોડીને કરતા હોય ને, આપણને કંઈક બહુ સેવા ભાવી, બહુ સેવા ભાવી, બહુ સેવા ભાવી, તે વિઘન આવ્યું, કંઈ સારું નથી થયું, આપણને કોઈ ઓળખી નથી લીધા, આપણી માટે તો વિઘન આવ્યું. અંતરદ્રષ્ટિવાળો તો હંમેશા વિઘન જ જોયા કરે કે વિઘન છે, અહીં વિઘન છે, અહીં વિઘન છે, અહીં વિઘન. સાચવવું પડશે. વિઘનવાળી દુનિયા છે. આ અંતરદ્રષ્ટિવાળાને દેખાય, પણ બાહ્ય દ્રષ્ટિવાળાને એ દેખાતું નથી. એટલે એની દ્રષ્ટિ, સ્વામી કે બાહ્ય દ્રષ્ટિએ સગુણપણું છે. એ શું છે? સગુણપણું. સદગુરુ મુક્તાનંદ સ્વામીને કોઈ કાંઈ પૂછવા આવે ને તો શાસ્ત્રમાં એવું લખ્યું કે સ્વામી છે ને સીધા ના બોલવા લાગે. કોઈ કાંઈ પૂછે એટલે 2 ઘડી તો આંખો બંધ કરી દે, સાંભળે, વિચારે, આંખ ખોલે, પછી લાગે કે મારો ઉપદેશાન લાગુ પડે એવો છે. બાકી ઘણા ધોયેલા મૂળા જેવા જ પાછા જવાના હોય, કાંઈ ના હોય, તમારી પાસે પરીક્ષા જ લેવાની હોય, એવાય હોય. તે સ્વામી શું કરે? અંતરદર્શ આમ આંખ બંધ કરીને જોવે, જોઈ અને પછી આંખ ખોલે ને સ્વામીને જો બોલવા જેવું લાગે ને તો બોલે, નહીં તો ફરી પાછા ભજનમાં મંડી પડે, ઓલો બીજું સ્ટેશન ગોતે. આવું કરતા સ્વામી એવું કીધું કે એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય. કેટલી? એક વેંત વૃત્તિ. ક્યાંથી બહાર કાઢવાની છે વિનોદભાઈ? ક્યાંથી કાઢવાની છે? એક વેંત વૃત્તિ બહાર ક્યાંથી કાઢવાની છે મુક્તાનંદ સ્વામીને? અંતરમાંથી. અંતરમાં કઈ જગ્યાએ વૃત્તિ છે? ભગવાનમાં.
ભગવાનમાં જે વૃત્તિ લાગેલી છે, આત્મામાં જે વૃત્તિ લાગેલી છે, કેવળ પોતાના આત્માને મહારાજની મૂર્તિએ કરીને સુખ્યો રાખવાનો છે. આવી જ વૃત્તિ જે છે એ વૃત્તિમાંથી એક વેત વૃત્તિ બહાર કાઢવાની, વિચાર કરવાનો કે આટલાનું કલ્યાણ કરવું, આટલા જીવો મારી જેમ સુખિયા થાય, આ જીવો પણ મારા જેવા એકાંતિક થાય, આને હું ગમે તે રીતે કોઈને કોઈ ટ્રીટમેન્ટ આપીને મહારાજના સુખે હું જેમ સુખ્યો છું એમ સુખિયા કરું, એવો જે સંકલ્પ કરવો, એ એક વેત વૃત્તિ બહાર કાઢી. સમજાયું? એવો જે સંકલ્પ કરો કે હું જેવો સુખ્યો છું એવા જ આ સુખ્યા થાય, એ એક વેત વૃત્તિ બહાર કાઢી. સ્વામીએ કીધું આવું કર્યું. પછી સ્વામી કે એક હાથ વૃત્તિ અંદર નાખું ત્યારે શાંતિ થાય. કાઢી કેટલી? એક વેત. નાખી કેટલી? એક હાથ. બહુ ગજબની વાત છે. થોડી આમ કલ્પના કરો કે કોઈ વ્યક્તિ 5 ફૂટ આમ બહાર નીકળ્યો અને અંદર કેટલા વેગ થઈ ગયો તો કે 50 ફૂટ અંદર જતો રહો પાછો, ત્યારે શાંતિ થાય. એ જે અંદર ગરક થતો હોય, ક્યારેક નીકળતો હોય, આવો જે હોય ને એના માટેની વાત છે. એવી ઊંચી સ્થિતિ ને એવી ઊંચી ભૂમિકાવાળા જે મુમુક્ષુ કે મુક્તો કે સિદ્ધ દશાવાળા એની દશા છે. પણ આપણે તો ખાલી આટલી અંદર દ્રષ્ટિ કરવી કે આપણા હૃદયમાં કયા ગુણ દોષ આપણને પીડે છે એને કાઢવા માટેનો મારો પ્રયત્ન. ક્યાંય હું ગાફલ તો નથી થઈ ગયો ને? સેવાના બાને, દાન ધર્મ તો કરું છું એના બાને, કે કાંઈ થોડું ઘણું વાંચું છું એના બાને, કે આવું થોડું કાંઈ સ્વામીની વાતો લઈને થોડી હું કથા કરી દઉં છું, એ મિસે કરી અને મને એવું તો નથી થઈ ગયું ને કે મારે હવે કશું ટાળવાનું રહ્યું જ નથી, મારે હવે કશું કરવાનું રહ્યું જ નથી, એવું તો નથી થઈ ગયું ને? આવા વિચારમાં સતત મંડ્યો રહે. એક સાધુ હતા નંદ સંતો વખતે, આખો વચનામૃતનો પરથારો મોઢે, વચનામૃત આમ બોલે, પહેલેથી શરૂ કરે છેલ્લે સુધીનું બોલી જાય. અને 3 એને સમાધિ થતી, 3 દિવસ સુધી તો સમાધિમાં જતા રહે આ દેહે કરીને. આવા હતા. પરંતુ જો વચનામૃત મોઢે, સમાધિમાં પણ જતા. હવે આને કઈ બાકી રહ્યું? ઘનશ્યામભાઈ, બાકી રહ્યું કઈ? કઈ બાકી લાગે તમને? 3 દિવસ સમાધિમાં જાય, આખું વચનામૃત મોઢે, કઈ બાકી ખરું? એટલે મોટા મોટા મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, ગુણાનંદ સ્વામી, આ બધા સંતો એમ કે ભાઈ આ સમાધિ સાચી છે, વચનામૃત મોઢે છે એ સાચું છે, પણ અંતરદ્રષ્ટિ માટે, હંમેશને માટે, અંતરદ્રષ્ટિ માટે ચિંતન મનન, અને ચિંતન અને મનન હંમેશા સત્પુરુષના સંગે કરીને જ થાય. સત્પુરુષના સંગ વિના ક્યારેય પણ ચિંતન મનન આત્મા વિષયક કે પરમાત્મા વિષયક થઈ શકતું નથી. જો થતું હોત તો ભરતજીને વિઘ્ન ન આવત, જો થતું હોત તો ભરતજીને વિઘ્ન ન આવત, જો થતું હોત તો સૌભ્રી ઋષિને વિઘ્ન ન આવત. આ અંતરદ્રષ્ટિ કરવા સતત અંતરદ્રષ્ટિએ યુક્ત વિચારોની આપલે જોઈએ. કોઈ આપણને વિચાર આપવા વાળો જોઈએ કે આવી રીતે અંતરદ્રષ્ટિ કરવી. કારણ કે આપણી ક્રિયાઓ તો સામાન્ય છે, આપણી ક્રિયાઓ તો આવી જ છે ને, કે કંઈ ખાવું, પીવું, બેસવું, ઊંઘવું, આવી જ ક્રિયાઓ છે. હવે એ ક્રિયામાં અંતરદ્રષ્ટિ કેળવવાની છે. એટલા માટે એ રસ્તે જે ચાલ્યો હોય, એ રસ્તે જેને માર્ગ કાપેલો છે, એવા ભગવાનના એકાંતિક સંતો ભક્તો થકી એ માર્ગને શીખવો પડે છે, એના સમાગમમાં રહેવું પડે છે. જતે દિવસે થયું એવું કે આ સંત સત્પુરુષોના સમાગમમાં નહોતા રહેતા, હતા સમાધિનિષ્ઠ બધું જ, પણ મોટા આવા ગુણાદિતાનંદ સ્વામી, ગોપાળન સ્વામી જેવા સંતોના સમાગમમાં નહોતા. તો અંતરદ્રષ્ટિના વિચારો એને જેવા જોઈએ એવા સ્ફુર્યા નહીં. એના કારણે થયું એવું કુસંગ થયો, કુસંગ થયો, અને કુસંગના કારણે સત્સંગમાંથી પાછા પડ્યા. સત્સંગમાંથી પાછા પડ્યા, સત્સંગમાંથી પાછા તો પડ્યા ત્યારે ગુણાદિતાનંદ સ્વામીને રોવું આવ્યું. ગુણાદિતાનંદ સ્વામી રડવા માંડ્યા, આંસુડા પડ્યા કે જો આ અંતરદ્રષ્ટિ હોત તો આ ના થાત. અંતરદ્રષ્ટિવાળો સતત પોતે હું ક્યાં છું એનું ચિંતન કરે છે, અને હું ભગવાનના માર્ગે કેવી રીતે આગળ વધી જાઉં, કેવી રીતે આગળ વધી જાઉં, કેવી રીતે આગળ વધી જાઉં, આ જ વિચારમાં સતત મંડ્યો રહે છે. આ અંતરદ્રષ્ટિવાળો છે. મહારાજે પ્રથમના 14માં શું કીધું? ગ્રહસ્થને તો જ્યારે અતિશય સુખ આવે ત્યારે એમ વિચાર કરે કે રખે મને આમાંથી બંધન થાય. વિનોદભાઈ, 1ની 4 મોટેલ થાય
તો ગ્રહસ્થને એવું વિચારવાનું કીધું, મોટેલ નહીં કરવાનું એમ નહીં, કરવી પડશે, 8ની 10 કરો. તમારા જેવા ભક્તો સુખિયા થશે તો મહારાજની સેવા થશે, સંતોની બધી જરૂરી છે, બધું જ જરૂરી છે, એ કરવાની નિષેધ નથી. ગ્રહસ્થ આશ્રમમાં તમે ઘણી વખત કથા વાર્તા સાંભળો ને તો એને બહુ વિચાર કરવાનો કે આ સંતો કઈ રીતે કહે છે. ઘણાને જો વિચારને હવડો લેતા ના આવડે ને, ઘણા આ તો સાધુ થઈ ગયા એટલે આ લોકો કે ધંધા ના કરવા, ઓલું ના કરવું, ઓલું ના કરવા, આપણે તો એટલે પછી તમને કેવી ટેવ પડે ખબર છે તમને? એમ સ્વામીનો ધંધો છે કહેવાનો. પછી તમને એવી ટેવ પડે, કોઈ કે સ્વામીનો તો કીધું, અરે તો સ્વામીનો ધંધો સાધુ છે, એમને વ્યવહારની ના ખબર પડે, એમને કંઈ થોડું કંઈ એમને તેલ ઘી બધાના ભાવ પૂછવા જવાનું જ ભાઈ, એને કંઈ થોડા ગેસ પુરાવાની ખબર છે, 50 માઇલ જાય તો કેટલા થાય? સ્વામીને કહેવાનું છે. સ્વામીનો એ વિષય આપણે સ્વામી કે આપણે યોગ્ય લઈ લેવું, બાકી સ્વામીનો ધંધો સ્વામી કરે, આપણો ધંધો આપણે કરીએ. એટલે એવી ટેવ પડી જાય. એમ નહીં, નિષેધ જે શાસ્ત્રમાં કર્યો છે કયા વ્યૂથી કર્યો છે એને જોવાની જાણવાની જરૂર છે. કે ધંધો કરીએ પણ સતત ડર રાખીએ કે રખે મને આ બંધન ના કરે. BMW હોવી એ ગુનો નથી, પણ BMW મને બંધન ના કરે એ વિચાર ના હોવો એ ચોક્કસ ગુનો છે. સમજાયું? 1 મિલિયન કે 10 મિલિયન કે 50 મિલિયનનું હાઉસ હોવું એ ગુનો નથી. ભગવાનનો ભગત તો 100 બિલિયનના હાઉસમાં રહે તોય ઓછું છે. વ્હાઇટ હાઉસ આખું રોકી લે ભગવાનનો ભગત તોય ઓછું છે. રોકી લો, પ્રેસિડેન્ટ થવાતું હોય તો થઈ જાઓ, વાંધો નથી, પણ એમાં સુખ નથી. હા, સુખ નથી. પેલા ગોંડલના ભાનાભાઈએ ગોપાળન સ્વામીને કીધું, મને તમે ગોંડલનું રાજ અપાવી દો એટલે આખા ગોંડલની પ્રજાને સ્વામિનારાયણ ભજાવવું. કે પહેલી શરત. બીજી, આખા ગોંડલની પ્રજાનો 10મો ભાગ સ્વામિનારાયણ મંદિરને મળે. ત્રીજું, સ્વામિનારાયણ સિવાયનો ગોંડલના રાજ્યમાં કોઈ ટકે નહીં. કંઠી વિનાનો, તિલક ચાંદલા વિનાનો એને ગોંડલ રાજ્યની અંદર કોઈ અધિકાર જ નહીં. આવા 3 કાયદા પાસ કરી દો, સ્વામી આશીર્વાદ આપો, ગોંડલનું રાજ્ય મળે. સ્વામી કે ભલા તું ભજન કરે છે, નિત્ય નિયમ કરે છે, બરાબર કરે, રહેવા દે. અરે સ્વામી તમે આપો તો ખરા, જુઓ તો ખરા. અરે પણ ના રે તારો ઠાની અંદર, રહેવા દે, આ બધો બગડવાનો હેતુ છે. અરે સ્વામી તમારી કૃપાથી કંઈ થતું હશે, પાછો જોવો તો ખરા. આ જીવને ઢાળો કેવો, તમારી કૃપા. અંતરદ્રષ્ટિમાં કૃપા નથી કામ કરતી. અંતરદ્રષ્ટિના વિચારો એને જે આપ્યા ને એ કૃપા, પણ અંતરદ્રષ્ટિના વિચારોને જીવમાં સ્થિત કરવા ને એ તો જીવને પોતાને જ કરવા પડે. પોતાને જ કરવા પડે, પોતાને કરવા પડે. હવે એમાં કૃપા, વિચારો આપ્યા એ ઓછા છે, એને પોતાના વિચારો આપ્યા એ ઓછા છે. હજુ કૃપા ગોપાળન સ્વામી કે રહેવા દે, તો આ કે ના મને રાજ્ય આપો ને આપો. સ્વામી તમારી કૃપાથી, અને સ્વામી કેટલો આપણો મહારાજનો આખો સત્સંગ વધી જાય, આ વધી જાય. ઘણા આવા તાન હોય. ઘણા ભક્તો કે હવે સ્વામી કંઈ આપ્યું નથી ભગવાને, નહીં તો મને તો એમ થાય છે જો મારી પાસે હોત ને તો આ તમારે કોઈ પાસે માગવું ના પડે ને કાંઈ કરવું ના પડે ને આ તે, પણ તારી પાસે નથી ને એટલે જ તને એવી ભાવના છે. જે દી હોય ને તે દી અઘરું છે. જેની પાસે નથી એને જ એવું છે કે હું હૃદય આપી દઉં, આ આપી દઉં, પણ જ્યારે આવે છે ને, જેની પાસે આવી ગયું છે એ જો કોઈ ભગવાનના ભક્તો જ નથી, એમાં હોય છે પણ અપવાદ રૂપ રે, હોય 2 જ નીકળે, નહીં તો 98 ફેલ જાય. તો સ્વામીના આશીર્વાદથી ભાઈને રાજ્ય મળ્યું, અને રાજ્ય મળ્યું તે એવું રાજ્ય મળ્યું ને રાજ્ય કરવાની અંદર એવા પડ્યા. ગોંડલનું રાજ્ય કરવામાં નિત્ય નિયમ, ચેષ્ટા, આરતી, પોતાનું ઉડી ગયું. બીજાને કરાવવાનું તો પછી રહ્યું, પોતાનું ઉડી ગયું. કારભારું એવું કરતો થઈ ગયો તે કથામાં આવતો બંધ થઈ ગયો. ગોપાળાનંદ સ્વામી કે ભાનાભાઈ હું થયું? સ્વામી હમણાં તો જવા દો ને, ટાઈમ જ મળતો નથી. સ્વામી કે મેં તને પહેલાં કીધું તું તારું ભગવાન ભજવાનું રખડશે, હવે બોલો જે હતું એ કરી દેવું છે? સ્વામી થોડા દિવસ રહેવા દો પછી કરીએ. કે બોલો, લાગી ગયો, ધંધે લાગી ગયો. આંતરદ્રષ્ટિ નહોતી એટલે મોટા સાધુએ આપી પણ લીધી નહીં ને, એટલે આ થઈ ગયું. જોયું? એટલે અંતરદ્રષ્ટિમાં રહેવાવાળો હંમેશા આત્માના વિચારોમાં રહે છે, એને ભગવાન સંબંધી વિચારોમાં રહે છે. હું ભગવાનને કેવી રીતે પામું એ વિચારોમાં રહે છે, એટલે એને નુકસાન થતું નથી. એને દિવસે દિવસે પોતાનો માર્ગ કપાતો રહે છે, સતત માર્ગ કપાતો રહે છે, કારણ કે સામાન્ય ક્રિયાઓમાંથી જ એ બધું શીખવાનું છે. એટલે સ્વામી કહે છે અંતરદ્રષ્ટિવાળો છે એની સમજણ હંમેશા પોતાને સુખી કરે છે અને બીજાને પણ સુખી કરે છે. માટે અંતરદ્રષ્ટિવાળા થાવું, અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરવો. તો શું થશે એનાથી? જેવી રીતે સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે પેલા
ચકમક રાખે, લોયા બાજુ પેલા ભરવાડો રાખે, હોકો વળગા, 2 પથ્થર રાખે આમ. તો તમારે આમ 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 મેં જોયું, 1 કે 2 જ વખત જોયું છે, નીલકંઠ સ્વામીએ વધારે જોયું હશે. એ લોયા ધામ ત્યાં ચકમકવાળા મળે, અહીં ચમકતા મળે, બસ આટલો ફેર છે. સ્વિચ પાડન ચમકે એ છે ને, આમ 2 પથ્થર આમ આમ ઘસતા હોય. તે ઘસે લગભગ 10, 12 ને 15 ને 20 વખત ઘસે ત્યારે માળ એક તનખો જરે. એમાંથી વળી કંઈ રૂણી પોણી હળગાવે ને પછી એ મૂકે ને પછી એમાંથી જે એનો રસ લેવાનો હોય આગળનો રસ લે. એમાં છે ને અંતરદ્રષ્ટિના આવા વિચારો આપણે સતત કર્યા કરીએ ને, ચકમક જેવા છે. આમ ચકમક 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 આમ ઘસ્યા કરીએ 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, તો કોક દિવસ અંદર એવો એક પ્રકાશનો ઝબકારો થાય. અને એ ઝબકારાને મધ્યના 8મા વચનામૃત પ્રમાણે જેમ યજ્ઞ કોઈ કરતો હોય ને એને યજ્ઞ નારાયણ દર્શન આપે ત્યારે એનો યજ્ઞ પૂરો થયો, એમ મહારાજ વચનામૃતમાં એમ કહે છે, ઇન્દ્રિયોને અંતઃકરણની આહુતિ આપતા આપતા આવી ચકમક કરતા કરતા હૃદયને વિશે, તેજને વિશે જ્યારે પુરુષોત્તમ નારાયણ દર્શન આપે ત્યારે એનો જ્ઞાન યજ્ઞ પૂરો થયો. તે દિવસે યજ્ઞનું નાળિયેર હોમવાનું કે આજે પૂર્ણાહુતિ થઈ, ત્યાં સુધી આપણો પ્રતિષ્ઠા છે ને, અહીં પ્રતિષ્ઠા આવતા વર્ષે થઈ જવાની. એનો યજ્ઞ 3 દિનો, પણ જે અહીંની પ્રતિષ્ઠા છે ને એનો યજ્ઞ જ્યાં સુધી આવું ન થાય ત્યાં સુધી નિત્ય યજ્ઞ ચાલુ રાખવાનો. યજ્ઞ મંડપ કોઈ દી છોડવાનો જ નહીં, ચાલુ જ રાખવાનો. એ કયો? આ વિચારો, અંતરદ્રષ્ટિરૂપી યજ્ઞ એ ચાલુ રાખીએ તો એક દિવસ સ્વામી કે એના જીવમાં પ્રકાશ થશે, એને ભગવાનના દર્શન થશે અને ત્યારે એનો યજ્ઞ પૂરો થયો. માટે આપણે અંતરદૃષ્ટિ કરતાં શીખીએ, આપણા આત્મા અને મહારાજના વિચારોની અંદર મસ્ત થતાં શીખીએ, એવું સ્વામી આપણને આ વાત દ્વારા સમજાવે છે. આ પ્રકરણ 3ની 169મી વાત અહીં પૂર્ણ થઈ છે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. હરિકૃષ્ણ મહારાજની.